જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ બટેકાનું સીણ। બટેકાનું સીણ કરવા માટે આપણે બટેકા લેવાના છે, સાલ ઉતારી લીધી છે આપણે આ રીતે। એનું આપણે સીણ પાડવાનું છે આ રીતે। આપણે આ રીતે આપણે સીણ પાડવાનું છે। આ રીતે આપણે એક સરખું બધું સીણ પાડવાનું છે। આ રીતે આપણે સીણ બધું એક વાસણમાં એમાં પાણી રાખવાનું, એમાં પાડતા જવાનું એટલે સીણ કાળું ન પડે। આપણે આ રીતે બધું સીણ કાઢી લીધું। આપણે હવે એને મોટા વાસણમાં નાખી દઈએ બધું, એને 2-3 પાણી આ રીતે ધોઈ નાખવાનું। આપણે સીણ સરસ ધોળું થાય આ રીતે મેલ નીકળે ત્યાં સુધી આપણે ધોઈ લેવાનું 2-3 પાણી। પછી આપણે આને બાફવાનું। આ રીતે આપણે ધોઈ લેવાનું છે છૂટા પાણી। આ રીતે ધોઈને બધો વેફરમાં મેલ નીકળી જાય સીણ। એક તપેલામાં પાણી મૂકી દેવાનું। પાણી ઉકળી જાય એટલે આપણે મીઠું નાખવાનું। મીઠું આપણે થોડુંક જેવી ખારી ખાતા એવી પ્રમાણે નાખી થોડીક વાર આને ઢાંકી દેવાનું। પાણી ઉકળી જાય ને ત્યાં સુધી ઢાંકી રાખવાનું। આ રીતે આપણે બધું સીણને ડીશમાં આ રીતે કાઢતું જવાનું। નિતારી પાણી આપણું ઉકળી છે એમાં આપણે નાખી દેવાનું। જેટલું સીણ સામે એ પ્રમાણે આપણે નાખવાનું। આને ઉપર નીચે હલાવી નમક બધામાં એક સરખું થઈ જાય। પછી આપણે પાછું થોડીક વાર ઢાંકી દેવાનું છે। આપણે આ રીતે જો સરસ રીતે ગોઠાઈ ગયું છે। બહુ નથી બાફવાનું આપણે, નકર પાછું હાવ લોંદો થઈ જાય। રીતે બફાઈ જાય એટલે આપણે એને નિતારીને કાઢી લેવાનું। જારીને કાઢવાનું એટલે પાણી નીતરી જાય। પછી આપણે એમાં નાખી દેવાનું। પાછું જેટલું સામે એ પ્રમાણે નાખી દેવાનું। આ રીતે આપણે બધી ઉકળી દેવાની છે। આસી આસી કરી નાખવાની એટલે આપણે સાઈડે ઉકળશું। પછી આપણે 2-3 કલાક પછી તડકે જવા દેવાનું। તડકે ઉકળીને તો પીળી ન થાય એટલે આપણે સાઈડે ઉકળીને એટલે સરસ પીળી હળદર નાખી એવી થાય। આ રીતે આપણે બધી ઉકળી દેવાની છે।
આ બટેકાનું શેણ સરસ રીતે સુકાઈ ગયું છે. આપણે એક દિવસ સૂકવું છે. હવે આપણે એને એક તગારીમાં તળી લેવું. તગારીમાં આપણે થોડુંક તેલ મૂકશું. ધીમો ગેસ સેજ રાખવાનો, બહુ તેલ નહીં આવવા દેવાનું. એમાં આપણે તળવાનું છે. આ સીણ આપણે વરદીનું સ્ટોપ કરવું હોય તો કરી શકાય. આ રીતે સૂકવીને રાખો એટલે 1 વર્ષ દિવસ આને કાંઈ ન થાય. આ સીણ ફરાળમાં ઉપયોગમાં લેવાય છે. આપણા તેલ આવી ગયું છે. એમાં આપણે આ રીતે સીણ નાખવાનું. ગેસ આપણે ધીમો જ રાખવાનો, નકર લાલ થઈ જાય. બહુ ખાસ તેલમાં તળશો ને આપણે સીણ એકદમ પતલું, તો જાડું નથી કર્યું. આવું પતલું હોય ને એટલે સેવડામાં સરસ રીતે મળી શકે. આ રીતે આપણે સીણને તળી લેવાનું. આપણે સાઈડે હુકવું હોય ને એટલે સરસ જો પીળું સીણ થાય. સાઈડે રાખવાનું, બીજે દિવસે આપણે તડકે નાખી દેવાનું. તૈયાર છે આપણું આ બટેકાનું સીણ. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.